આધુનિક પત્ની. પત્ની, સાંભળો ને. ચલો ને ક્યાંક ફરવા માટે જઈએ. હા, પણ એક અઠવાડિયાની રજા લઈ લેજો, એક દિવસ ફરવાની મજા ન આવે. પતિ: હા, બોલ, ક્યાં જવું છે તારે? પત્ની: ગોવા કેવું રહેશે? પતિ: હા, પણ એ તો કે દોડીને જઈશું કે ઉડીને? ટ્રેનમાં કે પ્લેનમાં? પત્ની: પ્લેનમાં. સારું, તમે નાસ્તામાં શું ખાશો? મેથી પાક કે પેલા શું કહેવાય, ખાખરાના પાન? પતિ: મેથી બહુ કડવી હોય, તું ખાજે ખાખરાના પાન અને મને આપજે ખાખરા. પત્ની: બોલ બોલ કર્યા વગર રજા લઈને ટિકિટ બુક કરાવો. હું એક્સાઇટેડ છું ગોવા જવા માટે. પતિ: હા, પણ ટ્રેનમાં જઈશું, આ પ્લેન મારા બજેટમાં આવતું નથી. પત્ની: ના, હવે હું કોઈ ટ્રેનમાં આવવાની નથી ત્યાં. આટલા વર્ષોથી મારા પિયરમાં ટ્રેનમાં જ જાઉં છું. 2 કલાકનો રસ્તો 4 કલાકે પૂરો થાય છે. તો ગોવા ક્યારે પહોંચી રહીશું? પતિ: સારું, તું પ્લેનમાં જજે, હું ટ્રેનમાં આવીશ. પત્ની: સારું સારું, પણ ટ્રેનમાં સામાન સાચવજો, સૂઈ ના રહેતા અને નાસ્તો બધો પૂરો ના કરી દેતા. ગોવામાં તમને તો ખાવા પીવાનું મળી જશે, મને બહારનું ખાવાનું ઓછું ફાવે. પતિ: પ્લેનવાળી, સપનામાં જઈ આવજે ગોવા, તારા નસીબમાં તો લોકલ ટ્રેન જ છે. પત્ની: હા, આજ લોકલ ટ્રેનમાં હું મારા પિયર જઉં છું હવે. પતિ: સાચે જ? હા, પણ જવું હોય તો પાછી આવતી ના, ત્યાં જ રહેજે. હું કઈ તને બોલાવા આવવાનો નથી. લોકલ ટ્રેન મને પણ ફાવતી નથી. પત્ની: મને લાગે છે કે હવે તમને ઘરમાં રહેવાની ઈચ્છા નથી, ટ્રેનમાં રહેવાની ઈચ્છા છે. પતિ: બોલતી બંધ.